મારી પાસે એને બોલવા માટે, એને ઓળખવા માટે નામ છે. એ બધાય નામ તમારા, પણ તમે નામ નહીં. તો આપણે તો એ ત્રણેય જુદા થઈ ગયા. હવે એ ત્રણેય શું છે? તો કે ત્રણેય મન છે. સંસારમાં સરસોરી પહેરવા છે ને કે ના પાડી કઈ? એક થી રોજ 5-5 લાખ 5-5 હજારના પહેરો કેટલા કોઈ ના પાડે છે? ખાઓ પીવો મજા કરો, પણ સંસારમાં સરસો રહેવે મન પ્રભુની પાસે. પ્રભુ કે મારી માયા એને વ્યાપે નહીં. નામ રૂપ ને ગુણ એની માયા છે, એ તમને વ્યાપે નહીં. તમે ગમે એટલા પથડા કરશો, એ જેટલા જ લઈ આવશે એટલા જ આવશે. ફોન કરે કે વોટ્સએપમાં દે, એ જેટલા આવવાના છે. કૂચે મહિનમાં હું આને કહું કે કૂચે કે મહિનમાં તું ખોટો. એ આવવાના છે એટલા જ આવવાના છે, નથી આવવાના એ નથી જ આવવાના. તું લોદર તોડી મળી જાય તો નહીં આવે, એ નહીં જ આવે. એના કરતાં તારે કાંઈ ઉપાધિ નોતરવાની જરૂર નથી. ખાલી ગુરુજીના ચરણે શ્રદ્ધા રાખી તાકે છે સર્વ નિશાનો. શંકર કે ધન્ય છે એને દોષ ન લાગે કસાનો. સત્સંગ સાધજે રે એક જ માર્ગ છે તરવાનો. બ્રહ્મ આરાધજે રે એક જ માર્ગ છે ઠરવાનો. તમારા હાથમાં છે. મનની પાર જાવું તમારા હાથમાં છે. બસો, રેલવે, પ્લેન બધાને સાઈડ આપી દેવી, પણ મન સાઈડ માગે ને, મન પાસે આપણે સાઈડ માગીને સાઈડ ન આપે ને તો પછી ઓવરટેક કરી લેવાય. ઓવરટેક કર્યા પછી ગમે એટલા પોપડા વગાડ નવરીનું મન, પણ એને એમ ન કહેવાનું બારીમાંથી આમ કાચમાં દેખાય છે. પાછળ મન હોય એની પાસે આખી પલટણ, એને આમ કહેવાય ને હાથ કાઢીને જાત આગળ જાઓ ને. આ મનને આગળ જાવ છે એમાં તો હેરાન થઈ ગયા. મન કા ગયા ને કીજીએ મન જ્યાં ત્યાં લઈ જાય. મન કો તો ऐसा મારીએ ટૂંક હો જાય. મન સમજાવે ઇનર મોટા. જરાક મારી વાત કડકડી તો લાગશે, પણ તમારું હિત છે એમાં, તમારું શ્રેય એમાં છે. આપ આપનું પરખી લેવું, બીજો બધો ભરમ ભૂલારો છે મારી બેન. કેટલા કૂચે મળશો? શાંતિથી પોતાની જગ્યાએ બેઠા. જગતના લોકો છે એ આ નામરૂપ ગુણાત્મક જગત છે એની પાછળ શ્વાસ ખર્ચે છે, અને આપણે એ નામરૂપ ગુણને તિલાંજલિ આપી દીધી મનને કે હે માધવ, આ મારું મન તારા ચરણમાં. મારું મનનું છે મનમોહનમાં, હવે મને ગમતું નથી ભુવનમાં. જગતમાં મને કોઈ વસ્તુ ગમતી નથી. ગમે છે એક મારો કૃષ્ણ, અને એ કૃષ્ણને ઓળખાવનાર ગુરુ. જે સરનામું મારા ગોવિંદનું છે એ સરનામું જ મારા ગુરુનું છે. હે લાખા, આટકોટના રાજાની લોહીની દીકરી લોહારની દીકરી કહે છે કે હે લાખા, ગોવિંદ ને ગુરુ એ બે જુદા નથી. એમ એક જાણી અને તમે રસને ચાગી દો. ગુરુ મહારાજે ઉપર રાખે છે અને હૃદયમાં ગોવિંદે રાખ્યો છે. ગુરુમાં ગોવિંદ ને ગોવિંદમાં ગુરુ, એમ એક જાણી તમે રસને જાગી દો. ગુરુ ગોવિંદ નથી કાંઈ જુદા. એવો ભરોસો જ્યારે ઊરમાં આવે, હા, જ્યારે ભરોસો ઊરમાં આવી જાય. ગુરુ ગોવિંદ એક, દુગ્ધા કો દૂર ફેંક, અને અજ્ઞાન ચક્ષુ से देख, दोनों का ठिकाना. हरिगुण गाना, गुरु रूप का दर ध्याना. हरिगुण गाना, हरिगुण गाना. જેમ જેમ કે પ્રગટની ભક્તિ શીખી જાઓ. ખોટા કૂચે ભરોમાં હેરાન થાવ છો. જ્યાં છૂટતા નથી કોઈના. બધાને શરીરમાં કાંઈક ને કાંઈક તકલીફ થાય છે. ગંગા સતી કહે છે, કડી છે ને અંતડી ગાવાય એ પોતાનું રે શરીર પાનબાઈ. આ મન માનો આણે ને આ શરીરના ધણી મટી જાય રે. આનું ધણી મટાય એવું છે. અને શ્વાસ આમ બંધ કરી દે તો આયા મૂકી લઈ ન જાય આપણું હતું તો
બીજાને 12મું મોઢે ભેગા થઈ તેને પહેલેથી નક્કી કરી લ્યો ને કે આ તન તેનું ને તેને એટલા ઋણિયા ને તેને તો તન નહીં મનથી મુકાયેલ જાણું, મનથી મુકાઈ ગયું. વિદેહીપણું દેહ દીસવા માત્ર છે, એવા પુરુષને ઓરમાય આણું. આનંદે હતી સુગરાનું શોખ તો વખાણું. આનંદે હતી સુગરાનું શોખ તો વખાણું. જેમ તેમ કહી દઈશ. પ્રગટની ભક્તિ કરજો. સત્સંગમાં બીજો કોઈ આશ્રય નથી. તમારું ભજન તમને આવડી જાય, બેડો પાર થઈ જાય. ભલે કે કોઈ ગરી ગયા છે, ક્યાંય નમતા નથી. નમવાની ઈચ્છા થાય ને તો ગુરુ મહારાજના ચરણે નમવું. બાકી ગમે એટલા મંદિરો હોય ને ગમે એટલો ભપકો કર્યો હોય, ક્યાંય નમવાની જરૂર નથી. નમન નમન મેં ફેર હે, બહુત નમે નાદાન. દગલ બાદ દોઢું નમે, ચિતા કમાન મ્યાન. ચીતો છે ને એમ નમે ને જંપ મારે. કમાન છે ને એ એવી આમ નમાડો ને એટલે બાણ છૂટે. હા, ચિતા કમાન અને મ્યાન. મ્યાને તમારે નમાડવું પડે, કાપ કટકા કરે. નમની દો નીચ, નીચ કે અતિ દુઃખદાયી. જેમી અંકુશ ધનુ મુરગ બિલાઈ. તમારે જે ચીજ જોતી હોય ને કોઈ પણ વ્યક્તિએ એ લઈ જવાની, પણ પૂછીને લઈ જવાની. નહીંતર અમને કાંઈ ખબર નથી. આ 4 કેમેરા છે ને એ બધું લઈ લે કે તેલ બહેણીમાં લઈ જાય છે, કે જૂનું મરચું મૂકીને નવું મરચું લઈ જાય છે, કે જે જોતું હોય બધું જે જોતું હોય લઈ જવાની છૂટ. પણ અમને કહેવું પડે. નહીંતર અમારો જગદીશ સોની કહેતો કે અમારાથી કાંઈ અજાયનું નથી, એનાથી કાંઈ અજાયનું નથી, અને અમે કાંઈ જાણતા નથી. આ એનો જગદીશભાઈ સોનીનો વાક્ય. તમે ગાયમાં એ ચીજ પછી રિક્ષાની સીટમાં મૂકો કે સ્કૂટરની સીટમાં મૂકો, નીચે ગાળી દો, એક વાત છે. તો જે હું કે મયુર કે આ છોકરો અમે કંઈ જાણતા નથી, પણ તમે જે લઈ જાઓ છો ને એ ઓલી કંચન કાલ આવી હતી ને, આટલું નાકેસર મન કે ભાઈ હું લઈ જાઉં છું. ભાઈ લઈ જા. કેમ કે ઓલી ઈલા બહુ આવી હતી અને એને હરસ હતા જ પાછળથી વયું જતું હતું ને લઈ જા બેટા, કોચિંગ લઈ જાય ક્યાં વાંધો છે. પણ એમ શું કામ લઈ જવું જોઈએ એ અમને ખબર ન હોય. ઓલી બાટકીને મારે કેવું છે કે તું ભલે રસોઈ કર, તું કેટલી સેકન્ડ જાતી હોય, અહીંયા તારું બગડી ગયેલું પડી ખા લઈ આવી નામ ખાલ દે અને ઓલા બઠાવી જા, એ ન હાલે. જરાક ધ્યાન રાખતી જા. કોઈ વસ્તુ અહીંથી કાંઈ લીધી એટલે તરત જ આને તલતલના લેખા લેતા આવડે છે. અમે તો કાંઈ જાણતા નથી અને એનાથી કાંઈ અજાયનું નથી, એટલે આ બધું આવી જાય. આ 4 સેલ લઈ આવે કે 2 લઈ આવે કે 3 લઈ આવે, એની સ્વૈચ્છિક ઈચ્છા છે. અમે એ કાંઈ જાણી નહીં. પછી બીજું હોય પૂનમ હોય તો કેટલી થેલીઓ ભેગી થાય. હું આને કહું કે થેલી તું લેતો જાજો, કે આ એને દઈ દે 2 થેલી, તો હાય છે ન લે, એને કહે ને તો લે. સત્યા થઈ સતમાં ખેલો, સતની સદા સવાય. બાવા બાળના ચરણે સિદ્ધપીર રામદેવ બોલ્યા, સતની આગળ નથી બીજું. નિજારી બાવો તો બીજા તો કરો. જાગતો પુરુષ આ એક છે. અત્યારે આપણા વિશ્વ લેવલે જાગતો પુરુષ આ એક છે. સમાધિ લઈ લીધી તોય જાગતો પુરુષ છે. જ્યોતના અજવાળે જોતા આવડે તો જ્યોતિ જોઈ લઈ જતો. કારણ કે એ એમ ખોઈલી આ લોકોએ, એટલે એ કીધું કે હવે તમને ફૂલ દેખાણા, બીજું કંઈ દેખાણું નહીં. અવાજ આવ્યો આકાશવાણી કલાકાર કે હવે
પેઢીએ પેઢીએ પીર થવાનો હતો, પણ તમે વચન પર પગ દીધો. એટલે હવે હરિજનો જે ભજન કરતા હોય ત્યાં જાય છે, અને ત્યાં ઘીની જ્યોતમાં મારું દર્શન દીદાર આપીશ. એટલે અમારી શક્તિ તેલની છે. તેલ કાલે ઘીનો કરશું, કાલે 2% ઘીનો દીવો થશે બીજને દિવસે. નાહી લેવાનું, કોરું માથું રાખવાનું, કાંઈ ખાવાનું નહીં, અને પ્રવાહી લેવાનું બાબા કે. અને બધાએ જમી લે. પછી બીજે દી એક દીમાં મરી ન જાય મને કહેતો, મારું ગુરુ આખા બોલો તો ગાયરવાળી કરે. હા, એક દીમાં કાંઈ મરી ન જા, ખોટે ખોટા માલા વેળા કરતો નહીં કાંઈ. એકલું પાણી પીવા ન મળે તો કાંઈ નહીં. આ મિયા હોય ને રોજા હોય ને તો છોકાઈ ન ઉતારે. પણ અહીં જે તમે જો આઈટમો ખાય, 1 મહિનાના હોય રમઝાન રોજા, સાંજે પછી ઈદ આવે તો તો જલસો હોય. આ એક વાત છે. એટલે કે હોય તો ઈદ પછી રોજા તો છે. એટલે પ્રગટની ભક્તિ શીખજો. એક મનને તમે ઓવરટેક કરજો, કારણ કે મનનું રચેલું છે આ જગત. અનુપતરણીમાં તમારા ગુરુજી બોલે છે કે મનથી આ બધું ઊભું કર્યું છે. એટલે કાળું પ્રતિઘા કરવાનું, કે જેથી કરીને માસીજી, કાકોજી કે ભાઈજી કે કોઈ આડીને ન આવે. આવું હારો કોઈ આડીને ન આવે પછી વાત ક્યારે. એ મન છે તો એ બધાય છે, મન નથી તો કાંઈ નથી. સંતો મુનિવર મન સમજાય, એમનું કીધું લાગડ બધાએ મન, કોઈ સમજાવે નહીં મન. મનનું કયું કરે. હવે તમારો નોકર છે અને તમે એનું કયું કરો ને તમારી બરબાદી. તમે એનું કયું કરો ને તમારી બરબાદી. મન કા ગયા નહીં કીજીએ, મન જ્યાં ત્યાં લઈ જાય. મન કો તો ઈચ્છા મારીએ, ટોક ટોક હો જાય. હા બેટા, હા કર. એટલે મનની હારે હાર, મનની જીતે જીત. આની પહેલાંની માયુને યાદ ન રાખી આપણે, એની પહેલાંની માયુને ન યાદ રાખી. ઠીક તો આ મા બાપ બે વસ્તુને પામેલા હતા એટલે અહીં રાખ્યા છે ને આનો ભાવ હતો. એટલે આ જો આનો ભાવ ન હોત ને તો એક ફોટો ન રાખતા રૂભાઈ, એક અરીસો ખાલી. કોઈ જાતનું કેલેન્ડર બેલેન્ડર ગોળ કરીને તાર ઘર લઈ જા. હા, કાંઈ જોતું નથી કે કોઈ જાતનો ફોટો ફૂટી, બધા ઘર લઈ જા. પછી તમે ક્યાં ભગવાનને માનો? ત્યાં જો આ ભગવાન, એ તો અરીસો છે. આ એ જ અમારા ભગવાન. કોઈની હાડી બહાર રાખે, જે હોય એ દેખાડે. મેં આપણે કેવું ઠાકોર, આપણે વાત કરી ખરા, પણ ઠાકોર ઠબુરો કરીને વાત કરી. અને સંતો છે ને એ એટલી કોરી પાટી હોય ને જેમ જેમ વાત કરે. મારા ગુરુના દીકરાએ ભલે મને ના પાડી, હું નથી જાતો, પણ એ અહીંયા આવે એટલે એ ગાદીએ બેહાડવું હોય એની પૂજા કરું, એની બંદગી કરું. કારણ કે ગુરુ એને બેસાડ્યો જ ગાદી. તો મારા એ ગુરુનું સ્વરૂપ જ કહેવાય. હા, હંસ હિતાનંદ જે જન કહીએ તે જન સત્ય સ્વરૂપ, તે જનની હું જાઉં બલિહારી, એ છે સદગુરુ કેરું સ્વરૂપ. તો એ જે બોલે એ મારે એનાથી કાંઈ લેવા ન દેવા, પણ હું એની બંદગી ભરું. એ ગુરુનું બાળક છે ને ગમે એમ તો, એના ભાગમાં અત્યારે ગાદી પાડી એને, તો આપણે કાંઈ બોલાય નહીં. આ તો મને ના પાડી એટલે હું જાતો નથી, અને એટલે મેં બધે જવાનું બંધ કર્યું કે કોઈની આ નહીં જવાનું. કેમ કે ગુરુનું દ્વારે બંધ થઈ ગયું મારે માટે જવાનું. એ તે જ નક્કી કરી લીધું ક્યાંય જવાનું નહીં. અને તમે જોવો છો નજર અમે એ ઘરમાં ક્યાંય જવું નહીં. કેમ કે ગુરુની આ જવા ન મળે. અભીને જઈને મારે શું કરવું છે? હે, ગુરુથી મોટો કોઈ દરબાર છે? આ દરબાર હજારો દેખે મગર તેરે દર કા કોઈ દરબાર નહીં. દ્વાર તમારું છોડીને આ દીવાના દીરડા જાય ક્યાં? હે,
દ્વાર તમારું છોડીને આ દીવાનો દીકરો જાય ક્યાં? એટલે ગુરુ છે ને એ આપણને આપણું ભજન શીખવાડે છે. એટલે એ કુટુંબ પ્રત્યે મારો લાગો રહે. મારા એકલા જ 60 માણસ છે અહીંયા, બધાને અહીંયા લેવડાવ્યા છે ઉપદેશ. હા, એટલે એને જે વાત કરી છે એની ઉપર કોઈની વાત છે નહીં. એટલે આપણે સત્યા થઈને સતમાં ખેલવાનું અને આઠે પોર આનંદમાં રહેવાનું. સુખ દુઃખ તો આવે ને જાય. હા, એ કાંઈ કાયમ માટે કોઈના ઘરમાં સુખ હોય, કોઈના ઘરમાં દુઃખ હોય. હા હા, એ તો સુખે વયું જાય, દુઃખે વયું જાય, લાભે વયું જાય, હાનિ વહી જાય, માન વયું જાય, અપમાન વયું જાય, નિંદા વહી જાય, સ્તુતિ વહી જાય, રાગ વયો જાય, દેશ વયો જાય, કાંઈ રહે નહીં. પ્રયત્ન મૂકવા પડે, પ્રયત્ન કાંઈ કરાય નહીં. થઈ ગયું એ ગુરુજીએ કર્યું. વચન સ્વરૂપી છે, વચનને પિંડ છે, વચન બ્રહ્માંડ છે. પિંડ બ્રહ્માંડથી બેથી વચન અલગ છે. જેને વચનોની હારે હોય વ્યવહાર, મનથી ઊભું કર્યું, હલન ચલન માટે પવન મૂક્યો અને એને ઓળખવા માટે વચન મૂક્યું. 14 લોકમાં વચન રમે અને 14 લોકથી વચન નિહારું. એ વચન શિરને સાટે. હા હા હા, ભલે બેન. હા, જય ભગવાન. કહી તું. હવે મહેશભાઈ